નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં. હાલમાં જ પોલીસ કોન્સ્ટેબલનું ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવ્યું છે અને તેના માટે 22,000 જેટલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના છે. હવે ફાઇનલ મેરિટ કેટલે અટકે એ 2 નંબરની વાત છે, પરંતુ હાલમાં આ 22,000 જે ઉમેદવારો છે તે ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જાય તે તેની પહેલી ફરજ છે. પછી વારો આવે ન આવે પાછળની વાત છે, પરંતુ હાલમાં તે માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવું પડશે. હવે તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કંઈ દાખલો કઢાવવો પડશે, શેની જરૂર પડશે, તે તમામ આપણે જે ઓફિશિયલ જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ આવેલું હતું તે ઉપરથી આપણે જોઈએ. હવે ડોક્યુમેન્ટ માટે અલગ અલગ કેટેગરીના અલગ અલગ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પુરાવા છે, તો તેની અંદર 1 બાય 1 આપણે પુરાવા જોઈએ. તો સૌ પ્રથમ કોમન આપણે જોઈએ કે ઓળખ માટે જરૂરી પુરાવા. તો ઓળખ માટે જે છે તે આપણા 4 અલગ અલગ પ્રકારના આપણા આઈડી કાર્ડ હોય છે, તેમાંથી કોઈ પણ એક આઈડી કાર્ડ જે છે તે આપણે ફરજિયાત લઈ જવું જરૂરી છે. તેની અંદર આપણે જોઈએ તો સૌ પ્રથમ આપણને આપેલું છે આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટિંગ કાર્ડ અને લાયસન્સ. આ 4 આપણા એવા આઈડી કાર્ડ છે જેની અંદર આપણું નામ પણ હોય છે અને સાથે સાથે આપણો ફોટો પણ હોય છે. તો આ 4માંથી કોઈ પણ એક વસ્તુ પણ તમે જો લઈ જશો તો તમારું ચાલશે. જો આધાર કાર્ડ હોય તો સૌ પ્રથમ આધાર કાર્ડને જ આપણે પ્રેફરન્સ આપવો, એટલે આધાર કાર્ડ જે છે તે આપણે લઈ જવું. અને સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે તેમાં નામ, અટક અને પિતાનું નામ તે ખાસ જોઈ લેવું. જે આપણે એપ્લિકેશન ફોર્મ ભરેલું છે અને આધાર કાર્ડ તેની અંદર મેચ છે તો તે આપણે ખાસ જોઈ લેવું, કારણ કે ઘણી વખત નામની પાછળ ભાઈ લખેલું હોય, કોઈની પાછળ કુમાર લખેલું હોય અથવા કોઈની પાછળ કાંઈ પણ ન હોય. તો આવી રીતનું જે છે તે પહેલાં મેચ કરી લેવું. જો ન થતું હોય તો તેમાં સુધારો જલ્દી થઈ જતો હોય તો પેલો એવું રાખવું કે સુધારો કરીને જ પછી આપણે જવું, નહીં તો પછી સોગંદનામું જે છે તે આપણે કરી લેવું. એટલે આ વસ્તુ જે છે તે ખાસ ધ્યાન રાખવું. આ 4માંથી કોઈ પણ ઓળખ માટેનો પુરાવો તમે લઈ જશો તો આમાંથી કોઈ પણ પુરાવો જે છે તે ચાલશે, પરંતુ તેમાં નામ, અટક અને પિતાનું નામ જે છે તે આપણે ખાસ જોઈ લેવું. હવે બીજું છે કે જાતિ માટેના પુરાવા. તો જાતિ માટેનો આપણને ખબર છે ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ માટે જે છે તે જાતિના દાખલો આવે છે. તો આ 3 કેટેગરીનું આપણે પ્રથમ જોઈએ કે ઈડબ્લ્યુએસ, એસસી અને એસટી તેના માટે શું જરૂરી જોઈશે. તો સૌપ્રથમ આપણને આપેલું છે ઈડબ્લ્યુએસ, તેની અંદર પણ ફક્ત ને ફક્ત આપણે જાતિનો દાખલો જોઈશે, પરંતુ તેમાં ધ્યાન રાખવાનું છે કે માન્ય તારીખ સાથેનું પ્રમાણપત્ર તે જોઈ લેવું. એટલે કે જે તારીખ જે છે તે આપણી વહી નથી ગઈ ને, તો તે આપણે ખાસ તેની અંદર ચેક કરી લેવું. પછી એસસી અને એસટી તેની અંદર તો ફક્ત આપણે જાતિનો દાખલો જે છે તે જ આપણે ફક્ત જોઈશે. એટલે આ બંને 3ની કેટેગરી જે છે તેની અંદર જાતિનો દાખલો જે છે તે આપણે આવશ્યક છે. તો ઓબીસીની અંદર આપણને ખ્યાલ જ છે કે ઓબીસીની અંદર એક તો જાતિનો દાખલો આવે છે, પરંતુ તેની સાથે સાથે ઓબીસીની અંદર પણ 2 કેટેગરી પડે છે, એક તો ક્રિમિલિયર અને બીજું છે નોન ક્રિમિલિયર. તો આની અંદર જે ઓબીસીની અંદર જે જરૂર પડે તે આપણે છે નોન ક્રિમિલિયર. એટલે આ જે નોન ક્રિમિલિયર જે દાખલો આપણે આવે છે તે કઢાવવો જરૂરી છે અને તેની અંદર પણ આપણે ખાસ તારીખ જોઈ લેવી કે તે નોન ક્રિમિલિયરનો જે દાખલો આવે છે તે 3 વર્ષ પૂરતો આવે છે. એટલે કે એક દાખલો આપણે કઢાવીએ તો તે 3 વર્ષ ચાલે છે. તો આ જે દાખલો જે છે તેની તારીખ વહી નથી ગઈ ને એ આપણે ખાસ જોઈ લેવું. જો તારીખ વહી ગઈ છે તો જલ્દીથી આપણે આ દાખલો છે તે આપણે કઢાવી લેવો. એટલે ઓબીસી માટે 2 વસ્તુ, ઓબીસીનો જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર, આ બંને દાખલા જે છે તે આપણે ખાસ જોઈ લેવા અને તેની તારીખ જે છે તે સૌપ્રથમ આપણે જોઈ લેવી. હવે ઓબીસી માટે એક ત્રીજો પણ દાખલો આવે છે, જે છે 1978 પહેલાના પુરાવા વિશે આપણે સાંભળેલો છે. એટલે જો આપણા પિતાનું જે એલસી હોય તો આપણા પિતાનું એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ જે સ્કૂલનું હોય તો તે આપણે લઈ જવાનું છે. હવે ઘણાને એવું થાય કે કોઈના પિતા ભણેલા ન હોય અથવા હાલમાં હાજર તેનું એલસી ન હોય, તો તેના માટે શું છે, તો તેના ફોઈ, તેના કાકા, તેના મોટા પિતા અથવા તેના દાદા, એટલે ઘરમાંથી કોઈ પણ, એટલે પિતૃપક્ષમાંથી કોઈ પણનું જો સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ હશે તો તે પણ ચાલશે. હવે કોઈનું કોઈ ભણેલા જ નથી અથવા કોઈનું હાજરમાં જ નથી, તો એને સિવાય પણ ઘણા બધા ઓપ્શન છે. તેનું પેઢીનામાંથી, એટલે તેના પિતૃપક્ષમાંથી પેઢીમાંથી કોઈ પણનો હશે તો તે પણ ચાલશે, અથવા જમીનની અંદર 7/12ની અંદર પણ જો હશે તો તે પણ ચાલશે. એટલે ઓબીસી કેટેગરીમાંથી જે ઉમેદવારો છે તેના પિતાનું એલસી પણ સાથે આપણે લઈ જવાનું છે. અને આ બધી વસ્તુ આગળ વાત કરી તે પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
હજી આની અંદર ડિટેલમાં પણ ઘણું બધું છે. કોઈ પણ સરકારી જે છે તે રેકોર્ડ હોય 1978 અથવા તેની પહેલાનો, તો આ આપણે તારીખ આપી 1/4/1978, તેની પહેલાનો કોઈ પણ રેકોર્ડ સરકારી કચેરી અથવા સરકારી બાબતોની અંદર હોય તો તે ચાલશે. હજી વધારે જો તમારે ડિટેલમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર તમે પ્રશ્ન પૂછી શકો છો. ત્યારબાદ આવે છે કમ્પ્યુટર કૌશલ દસ્તાવેજ. તો કમ્પ્યુટરની અંદર આપણે જાણીએ છીએ કે સીસીસી નું સર્ટિફિકેટ જે છે તે આપણે ખૂબ જ જરૂરી છે. પરંતુ ક્યારે જરૂરી છે? જો 10મા અને 12મા ધોરણમાં કમ્પ્યુટર વિશે આપણે ન હોય તો. એટલે 10મા અને 12માનું રિઝલ્ટ આપણે ખોલીને જોઈ લેવું. જો કમ્પ્યુટરનો સબ્જેક્ટ તેની અંદર હોય તો આપણે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી. જો આની અંદર 10મા અને 12મા ધોરણની માર્કશીટ એટલે કે રિઝલ્ટની અંદર જો કમ્પ્યુટર સબ્જેક્ટ નથી, તો તેના માટે જે કમ્પ્યુટરનો જે કોર્સ આવે છે તેનું સર્ટિફિકેટ ખૂબ જ આવશ્યક છે. એટલે આ જો ન હોય તો અત્યારે કઢાવી લેવું. પરંતુ એવું પણ છે કે હાલમાં જો તમારી પાસે સીસીસી નું સર્ટિફિકેટ ન હોય તો એટલું બધું આવશ્યક નથી, કારણ કે હાલમાં એટલી બધી જરૂર નથી. જો તમારી પાસે નથી તો તેના માટેનો તમને યોગ્ય સમય આપશે, પરંતુ આપણે એ જોઈ અને ઢીલ પણ ન મૂકી દેવી. અત્યારની પ્રોસેસ છે તે ચાલુ કરી દેવી. જો 10મા 12મા ધોરણની અંદર કમ્પ્યુટર વિષય ન હોય તો. એટલે હાલમાં સીસી નું સર્ટિફિકેટ ન હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, અત્યારે ચાલી જશે. પરંતુ પાછળ પણ તમારે બતાવવું જરૂરી છે, એટલે અત્યારની જો પ્રોસેસ તમારે ચાલુ કરી દેવી. હવે ઘણા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે અમે 10મા 12મા ધોરણની અંદર શું કહેવાય કે અમે ડિપ્લો લીધેલું છે અથવા તો કોઈ આઈટી નો એવો કોર્સ કરેલો છે, તો તેની અંદર પણ જો તમારે કોમ્પ્યુટરનો વિષય હશે તો તમારે એ પણ તમારે જે રિઝલ્ટ અથવા માર્કશીટ અથવા જે કંઈ તમારું જે ડોક્યુમેન્ટ છે તેની અંદર તમે બતાવો તો તમારું તે પણ ચાલી જશે. અથવા તો બીજો ઓપ્શન તો આપણી પાસે છે જ કે સીસીસી નું જે સર્ટિફિકેટ છે આપણે બતાવી દેવું. તો આ બંને થયું 10મા ધોરણમાં વાળું, એટલે કે કોમ્પ્યુટર કૌશલ દસ્તાવેજ. તો આ વસ્તુ આપણે ખાસ જોઈ લેવી. ત્યારબાદ આવે છે શૈક્ષણિક પુરાવા. તો તેના માટે પણ ખૂબ જ આવશ્યક છે. આની અંદર મેઇન વસ્તુ આપણે ધ્યાન રાખવાનું છે. તેની અંદર સૌ પ્રથમ છે કે 10મા અને 12મા ધોરણની માર્કશીટ. કે શૈક્ષણિક પુરાવાની અંદર સૌ પ્રથમ તો આપણી પાસે 10મા અને 12મા ધોરણની માર્કશીટ હોવી જરૂરી છે. બીજું આવે છે કે લિવિંગ સર્ટિફિકેટ, એટલે કે સ્કૂલનું જે એલસી આવે છે લિવિંગ સર્ટિફિકેટ, તે પણ આપણે ખૂબ જ જરૂરી છે. આ બધી વસ્તુ છે. તેની સાથે સાથે આ બધા જ જે ડોક્યુમેન્ટ આપણે બતાવ્યા છે તે ઓરિજિનલ તો લઈ જ જવાના છે. સાથે બધાની બે ઝેરોક્સ કોપી, એટલે કે બધાના બે સેટ બનાવી અને આપણે લઈ જવા, એટલે પાછળથી આપણને મુશ્કેલી ન આવે. એટલે ઓરિજિનલ જે બધા છે તે પ્રૂફ લઈ જવા, સાથે બધાની બે ઝેરોક્સ કોપી આપણે ઓછામાં ઓછી 2 લઈ જવી. એટલે બધાના સેટ જે છે તે સેટ આપણે બનાવીને જ લઈ જવા. પછી વિશેષ સર્ટિફિકેટ આવે છે. તો વિશેષ સર્ટિફિકેટની અંદર શું હોય છે? તો આ બધા માટે નથી હોતું, પરંતુ જેણે આગળ ફોર્મ ભરતી વખતે આ એડ કરેલું છે તો તેને આપવું પડે છે. જેને સ્પોર્ટનું સર્ટિફિકેટ એડ કરેલું હોય તો સ્પોર્ટનું જે સર્ટિફિકેટ તેની પાસે છે તે લઈ જવું. નેશનલ અથવા સ્ટેટનું જો હશે તો જ તે ગણાશે. પછી ડિસ્ટ્રિક્ટનું અથવા તાલુકા લેવલનું હોય તો તે નહીં ચાલે. એટલે સ્પોર્ટનું જે સર્ટિફિકેટ છે તે આપણે લઈ જવું, નેશનલ અથવા સ્ટેટનું. પછી એક્સ આર્મી મેન માટે જે છે તે નિવૃત્તિના પુરાવા અથવા તેની જે બુકલેટ આવે છે તેની ઝેરોક્સ અને ઓરિજિનલ જે છે તે સાથે લઈ જવાનું. પછી એનસીસી છે તો એનસીસીનું સી સર્ટિફિકેટ એડ કરેલું હોય તો સી સર્ટિફિકેટ પણ આપણે સાથે લઈ જવાનું છે. પરંતુ આ વિશેષ સર્ટિફિકેટ ત્રણેય જે છે તે તો આપણે લઈ જવાના છે, પરંતુ એ ત્રણેય જે પ્રમાણપત્રો જે આપણે લઈ જઈએ છીએ અથવા તો એક પ્રમાણપત્ર આપણે લઈ જઈએ છીએ, તો તેની અંદર જે છે તે દરેક પ્રમાણપત્ર પર ઓથોરિટી જે છે તેની સહી હોવી ફરજિયાત છે. કારણ કે આની અંદર ઘણા બધા લોકો જે છે તે ખોટી રીતના પુરાવા રજૂ કરે અથવા ડુપ્લિકેટ જે છે અથવા નકલી જે છે તે બનાવી લે છે સ્પોર્ટ્સ સર્ટિફિકેટ અથવા એનસીસી નું સર્ટિફિકેટ. એટલા માટે જે ઓથોરિટીની જે સહી છે તે ફરજિયાત તેની અંદર હોવી જોઈએ. તો આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં લઈ લેશું. પછી અન્ય મહત્વના પુરાવાઓ જે છે, તો અન્ય મહત્વ પુરાવાઓ આપણે જોઈએ કે સૌપ્રથમ તો આપણે જે અરજી ફોર્મ ભરેલું છે તો અરજી ફોર્મ આપણે સાથે લઈ જવાનું છે. એટલે કે જે પોલીસનું જ્યારે ભરતી આવી હતી નોટિફિકેશન, ત્યારે સૌપ્રથમ આપણે જે ફોર્મ ભરેલું હતું તે અરજી ફોર્મ આપણે લઈ જવાનું છે. અને બીજી વસ્તુ છે કે કોલ લેટર. તે કોલ લેટર જે આપણે લેખિતનો અને રનિંગ વખતનો જે હતો તે આપણે લઈ જવો જોઈશે. હવે ઘણી વખત એવું થાય કે કંઈક આડાવડો થઈ ગયો હોય, કંઈ ન મળતો હોય અથવા ખોવાઈ ગયો હોય, તો શું કરવું? તો જો ન મળે ને તો આપણે જીમેલ આપણે એડ કરેલું હતું ફોર્મ ભરતી વખતે, તો આપણે જીમેલ જો ચેક કરીશું ને એની અંદર આપણે સર્ચ કરીશું કે જીપીઆરબી
અથવા તો પોલીસ અથવા કોન્સ્ટેબલ આવી રીતનું સર્ચ કરીશું ને તો, અથવા તો ઓજસ આ રીતના સર્ચ કરીશું ને તો તેની અંદરથી આપણને જે ફોર્મ જે ભરેલું હતું ને તે અરજી આપણને અહીંથી મળી જશે. આરામથી જે છે તે આપણે જે જીમેલ એડ કરેલું છે તેની ઉપરથી આપણને મળી જશે. હજી પણ એવું થતું હોય કે આમાં પણ આપણી અરજી છે તે નથી મળતી, તો પણ ટેન્શન લેવાની જરૂર નથી. ફક્ત આપણો જે કન્ફર્મેશન નંબર, અરજી નંબર જે છે તે આપણી પાસે હોવો જોઈએ. જો જ્યારે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જઈશું ત્યારે ત્યાંથી આપણને આ એપ્લિકેશન અથવા કોલ લેટર જે છે તે આપણને કાઢી આપશે. પરંતુ એની ઉપર જે છે તે આપણે આધાર ન રાખવો. સૌપ્રથમ આપણે ચેક કરી લેવું, ત્યારબાદ જીમેલની અંદર જોઈ લેવું. આરામથી જીમેલની અંદર આપણને મળી જ જશે. જો આ બધું ન થતું હોય તો પછી આપણે ત્યાં જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જશું ત્યાંથી આપણને એપ્લિકેશન ફોર્મ જે છે તે કાઢી આપવામાં આવશે. હવે આ બધા પુરાવા તો થયા, પરંતુ આ બધા પુરાવાની સાથે આપણે આગળ વાત કરીએ એમ ઓરિજિનલ તો બધા પુરાવા જોશે જ. સાથે સાથે બધા જ પુરાવાની બે ઝેરોક્સ જે છે તે આપણે લઈ જવાની છે. અને સાથે જ ખૂબ જ મહત્વનું, જે આપણે અરજી કરેલી હતી તેની અંદર જે ફોટો હતો તે જ ફોટો આપણે લઈ જવાનો છે. હવે ઘણી વખત એવું થાય કે એ ફોટા જે છે તે આપણી પાસે પૂરા થઈ ગયા હોય તો પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ કોઈ લેટેસ્ટ ફોટો હાલનો આપણો હોય તે આપણે ફોટા લઈ જવાના છે. ઓછામાં ઓછા 3-4 કોપી આપણે પાસે રાખીશું. આમ તો 2 કોપીની જ આપણે જરૂર છે, પરંતુ વધુ જો આપણે લઈ જઈએ તો કોઈ વાંધો નથી. એટલે 3-4 ફોટા જે છે તે ઓછામાં ઓછા આપણે લઈ જવા, અને તે પણ જે તાજેતરના ફોટા હોય તે લઈ જવા. જો અરજી કરેલી હોય તે ફોટો તમારી પાસે હોય તો તે સૌથી વધુમાં વધુ બેસ્ટ. એટલે આ બધા પુરાવા જે છે તે આપણે સાથે લઈ જવાના છે. એવું લાગે તો એક સાઈડમાં નોટની અંદર આપણે બધા પુરાવા લખી અને લાઈનમાં બધા આપણે ગોઠવી લઈશું, જેનાથી આપણને પાછળથી તકલીફ ન પડે. એટલે આ બધા પુરાવા જે છે તે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે લઈ જવાના છે. જો આ વિડીયો તમને ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો. અને ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.